તારા માટે સૌથી કિંમતી ચીજ કઈ છે? સમય, સોનું, પૈસા કે પછી મોબાઈલ? મોબાઈલ. કેમ મોબાઈલ? સમય જે મારી પાસે પુષ્કળ છે, રૂપિયા જે દર મહિને તમે મને પગાર આપો જ છો, સોનું જ્યારથી મોંઘું થયું છે ત્યારથી પહેરવાની જ બાધા લઈ લીધી છે, રહ્યો એક મોબાઈલ, 1 વર્ષ થઈ ગયું, બદલાયો છે? કાંઈ દર વર્ષે મોબાઈલ થોડા બદલાવાના હોય. આ મારો મોબાઈલ જો 3 વર્ષથી વાપરું છું. મારી બધી બેનપણીઓ કેટલા મોંઘા મોંઘા મોબાઈલ વાપરે છે ખબર તમને? મારી એક બેનપણી તો ઓલું એઠું સફરજન આવે ને અહીંયા આવડું મોટું એ મોબાઈલ વાપરે છે. એને એપલનો ફોન કહેવાય. એ જે હોય. તો એમાં લેવાનો છે? હા. અને બીજી બેનપણીની પાસે તો એટલો વજનવાળો આવડો મોટો ફોન છે ને, અને વાહે ડાયમંડ ને એવું બધું ચોંટાડેલું હતું. ખોટું હોય બધું. અને મોટો મોબાઈલ એટલે મોબાઈલ હોય જ નહીં. એટલે આઈપેડ કહેવાય. જે હોય. એટલે હવે તારે શું કરવાનું છે કે? નવો મોબાઈલ લેવાનો છે મારે. 3 વર્ષ તો કમસે કમ વાપરવો પડે મોબાઈલ. જ્યારે બગડે ને ત્યારે નવો લેવાય. અને તારે દર વર્ષે તો ઊભી હોશ. મને દર વર્ષે મને મોબાઈલનો જ એક શોખ છે. મારા જીવનમાં તમારે આવ્યા પછી એક શોખ બળ્યા જ નથી, રહ્યા જ નથી. કાંઈ નહીં, આ નવું એક્ટિવા નથી લઈ દીધું. એટલે એક્ટિવા તમારા છોકરાઓને લેવા મૂકવા, તમારા ઘરના શાકભાજી લેવા, તમારા ઘરનું કરિયાણું લેવા, એના માટે લઈ દીધું છે. મારા માટે લઈ દીધું છે. કહેતી હતી તડકો લાગે છે ગાડી લીધી. ગાડી તમારે બધાને ફરવા લીધી છે. હું ચલાવું છું, મને આવડે છે ગાડી ચલાવતા. શીખી જાય નીકળો તો ના પાડે છે. તારે મોબાઈલની બહાર નીકળવું નથી. તો એટલે જ કહું છું કે મોબાઈલ નવો લઈ દો. તો સાંભળ, મોબાઈલ છે ને 2-3 વર્ષ વાપરવું પડે. હું વાપરું છું. તમને ખબર છે ઓલી કાગડી છે ને એ કાલે નવો ઓલો એઠું સફરજન વાળો મોબાઈલ લઈને આવી હતી, અને અમે કીટી પાટીને ગયા ને તો એ આમ કરીને અને આમ કરતી હતી, આમ. અને ખાસ કરીને એને ખબર છે ને મારી જોડે 1 વર્ષ જૂનો મોબાઈલ છે, એટલે ખાસ કરીને મારી આગળ આવીને એને કે સરખી ઊભી રહે તો તારો ફોટો પાડું, આમ કરતી હતી મને ચાય કરીને જલાવવા માટે કે જો મારી જોડે એઠું સફરજન વાળો મોબાઈલ છે. આપણે શું કરશું હવે? આપણે હવે એની સાઈઝ છે ને એનાથી મોટો સફરજન વાળો મોબાઈલ લેવાનો છે, અને હું પછી આમ કરીશ. એટલે એના માટે પછી કીટી પાર્ટી કરવી પડશે ને? હા. ડબલ ખર્ચા. ખર્ચામાંથી ઊંચા જ ના આવતા તમે. બસ ખર્ચા. આ જ વાતો કરવાની. કઈ પ્રેમની વાતો તમને આવડી છે? ક્યારે એમ થયું કે મોંઘવારી ગઈ, તેલ પીવા, મોંઘવારી તો વધવાની જ છે, તો શું કરવાનું? જીવવાનું બંધ કરી દેવાનું? તારે ડખો કરવો છે એમને? ડખો કરવો જ છે. આજે ડખો કરીશ તો જ નવો મોબાઈલ આપશે. નકર તમે સીધા તો બીજી બધી મારી બેનપણીઓના વર છે ને, એ બર્થડે આવે કે આ આવે તે આવે તરત જ ગિફ્ટ આપે નવા મોબાઈલની. મારે તમારી જોડે આશા છે જ નહીં. દર વર્ષે તો નવો મોબાઈલ ગિફ્ટ આપું છું. કેદી? આ વખતે નથી, આ વખતે થોડું મોડું થઈ ગયું, બાકી તો આવી જાય તારો મોબાઈલ. એ તો હું કંઈક ગોબાજાળી કરીને અને મોબાઈલ બગાડું ને તેથી તમે મને મોબાઈલ લઈ દો છો, બાકી કશું નવો મોબાઈલ લેતા. ગોબાજાળી કરશે એમ ને? એવી ગોબાજાળી ન કરતી હો, મોંઘા આવે છે. અને એપલનો મોબાઈલ તો બહુ મોંઘો આવ્યો, ધ્યાન રાખજે. અને એ દર વર્ષે એપલનો લઈ દો તો ગોબાજાળી નહીં કરું. અને દર વર્ષે નહીં બદલાય. એપલનો લઈ દો તો ઓલું એઠું સફરજન આવે છે ને એ લઈ દો. હા, એ જ એપલ. હા, એ જી કે એ લઈ દો તો ગોબાજાળી નહીં કરું. તો એ કમસે કમ 2.5 વર્ષ વાપરીશ બસ. સારું, હાલ દઈએ. આ મોબાઈલ મને આપી દે. તારો મોબાઈલ છે ને એ હું વાપરીશ, તો નવો લઈ દઈશ. પણ મીડિયમ રેન્જનો. પછી તું ત્યાં જઈને બહુ હાઈફાઈ ન કરતી. આગળી પાસે આ છે ને, ફલાણી પાસે આ છે ને, આપણી બજેટ પ્રમાણે. પણ મસ્ત દેખાવો જોઈએ અને આમ કાંડું રહી જાય ને એવું વજનવાળો હોવો જોઈએ, સરસ. એટલે હું એને કહી દઈશ એની પાસે 250 ગ્રામ વાળો હોય તો મારી પાસે 500 ગ્રામ વાળો મોબાઈલ હોવો જોઈએ. વજનથી મોબાઈલ નક્કી કરવાનો એમ? સારો મોબાઈલ કયો છે? તો વજનથી જ ને. કેમ? સારો મોબાઈલ એવો જોઈએ ને અંદર મટીરિયલ સારું હોય, વજનવાળો હોય ને તો પેલું લેવા જઈએ ને અમે તો કેટલું વજનવાળું છે ને એ જોઈએ છે, તો સારું મજબૂત કહેવાય. તો મોબાઈલમાં એવું જ કરવું છે. હા, સારું, હાલો માથાકૂટ પડતી મૂકો, લઈ આવશું સાંજે ના જઈને. સાંજે લઈ દેશો? હા, સાંજે. હા, લઈ આવશું. ફર્યા તો તમને ખબર છે? હા ભાઈ, નહીં ફરવું. જમવાનું શું બનાવ્યું કે ભૂખ લાગી છે. બસ રસોઈ સિવાય કંઈ કામ નહીં મારે તો. કર્યા છે કંઈક દાળ ભાત શાક રોટલી. હાલો સાંજે આવીએ. નહીં તમે હક લેવા દો.